હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને હું અને પ્રેમના પપ્પા નીકળી ગયા હતા એક જે શિવજીનું મંદિર છે ત્યાં જવા માટે. ત્યાં આમને લાઇટ ફિટ કરવાની હતી, એટલે એ તો ઘણીવાર આ મંદિરે આવી ગયા છે. તો એણે મને કીધું કે ચાલ તું મારી સાથે, તને પણ અહીંયા બહુ મસ્ત મજાનું મંદિર છે એ દેખાડું. વરસાદને કાંઈ મતલબ નહીં, આને કાંઈ થાય નહીં. એમ? હા. તો તમારું તમે કેમ મારી આપો? આપણે અંજોર અહીંયા જોઈ ને. હા, અહીંયા આ તો ઉપર જ માર દે. એમ? અને આ વરસાદને પાણીથી કાંઈ મતલબ નહીં, વોટરપ્રૂફ આવે. એમ? આ તો મારી દેવું પડે. તો એ ઓમ રહ્યો અહીંયા મારી દે. હા, એના કરતાં આવડામાં બાંધી દઈ તો કેમાં? આવડા દઈ. હા, હા, એમાં બંધ તો એમાં બંધાઈ જાય ને ઓલા ખાંચા છે પર દોડ્યું લે તો હું લઈ જઈશ. તો ઉપર વાયર પડ્યો હોય, વાયરથી બાંધી દે. એમ કહેવાય. હા. ના. એને 30 કોલા એટલા આવે. તો કહો ઘણા ચકલા છે, જો માળા પાછા કેટલા બધા છે. અરે આજ તો અહીંયા જો એમ જ દુનિયાનું ચકલું હશે ત્યાં કરે. હા બાવર રહ્યા ને હા, એનું ઘર ઠીક. એવું કોઈને કાઢવા જ નથી દેતો બાવર. હા, એટલે એમાં અંદર માળા કરીને રહીએ ને. આમ રાખીને બાંધી દે, બરાબર? હા, એમ તમને ઠીક લાગે એમ કરો. અંજોર તમારે ભપકો થઈ જાય. એમ હા, તે અસલ અંજારું પડે. આ સાઈડમાં પડશે ને નહીં પડે. મહાદેવ મહાદેવ મહાદેવ. ને અહીંયા પવનનો તો એવો હિલોરો હતો કે વાત જવા દો. અમે આવ્યા ને ત્યારે કેટલા 5:30 પોણા 6ની આસપાસ અમે અહીંયા આવ્યા હતા. અને આમ નહીંતર આપણને ગરમ ગરમ લૂ આવે ને, ગરમ હવા આવે ને, એની બટ એટલો જ મસ્ત મજાનો ઠંડો પવન આવતો હતો. બહુ જ મસ્ત વાતાવરણ અહીંયા લાગતું હતું. એમ ગરમીના કારણે તો આપણને એમ થાય કે થોડીક વાર જો અહીંયા ઓલા બેન્ચ રાખેલી છે ને બધે, તો એમ થાય થોડી વાર માટે અહીંયા બેસી જ જાય. એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો. અને અહીંયા છે આજુ ઘણી બધી મંદિરની જગ્યા પણ ઘણી મોટી છે. અહીંયા જો ઝાડવા છે, નાળિયેરી, બીજા ઘણા બધા ઝાડવા વાવેલા છે. અને એકદમ આ છે ને ખુલ્લી જગ્યા છે, એટલે અહીંયા પવન ને હવા ઉજાસ ઘણા આવે. તો બધા મૂકી દે, અહીંયા મૂકી દે. ત્યાં અમે પણ જો લાઇટ ત્યાં ફિટ કરી દીધી હતી. અને બીજી લાઇટ છે ખરાબ થઈ ગઈ હતી, કાઢવાની હતી, એ કાઢી લીધી. અને બાપુ પણ જો એવું ધ્યાન રાખતા હતા ને કે તમે ક્યાંક પડી ન જતા, લાવો હું તમારી સીડી સરખી પકડું એમ. એ ચકલામ જો બાવર. કેટલી રાખી છે ગતે રાખી બરાબર. જોયું લાગે. હા, બસ બસ બસ. આમ તો વાયરથી થઈ ગયા જ નહીં. અને પછી જો આ બીજી લાઇટ પાછી અહીંયા ગેટ પાસે લગાવવાની હતી, એટલે છે ને રાત્રે અહીંયા સરસ અંજવાળું આવે એટલે. તો એ પણ લાઇટ એને લગાવી દીધી. ત્યાં હું આ બધા ઝાડવા જોતી હતી. અહીંયા ઘણા બધા ઝાડવા વાવેલા છે. ગુલાબ છે, સફેદ ગુલાબ છે, બીજા ઘણા બધા એક્સ્ટ્રા છે ઝાડવા.
ઘૂઘરો છે, અને કયા કહેવાય પીળા ગલગોટા કે શું કહેવાય એ પણ છે. અને અહીંયા હજી તમને જો આગળ દેખાડું, આ ચકલા માટે તો કેટલા બધા ચોલા નાના નાના કુંડા કે શું કહેવાય એ ભરીને રાખ્યા છે. એટલે સાચી સેવા આપણે એક રીતે કહીએ તો જો આ બોલા પક્ષીઓ માટે આવી રીતે પાણી ભરીને રાખવું, એના માટે રોજનું એ લોકો એટલું બધું ચણ બધા માળામાં ત્યાં રાખે છે ખવડાવવા માટે, તો એ બહુ મોટી સેવા કહેવાય. અને આમાં જો આ છે બદામનું ઝાડ, ને આમાંથી છે ને ઘણીવાર પ્રેમના પપ્પા અમારા માટે બદામ અહીંથી તોડીને લઈ આવે છે. અત્યારે ઘણી બદામો છે પણ બધી હજી લીલી છે, એટલે કાચી છે જ તો બદામ નથી આની અંદર. જો સામે ઓલા બાવળ દેખાય ને ઝાડવા, એમાં જો કેટલા બધા ચકલા ઉડે છે. ત્યાં તો હજી ઘણા બધા અંદર ચકલાના ઘર છે. એટલે બાપુ અમને કહેતા હતા ને કે હું કોઈને કાપવા નથી દેતો, કારણ કે અંદર ચકલાના માળા છે. અને અહીંયા પણ જો કેવા ચકલા બેઠા છે. અને જો અહીંયા છે ને જે શિવજીનું મંદિર છે ને એની બાજુમાં સેમ અહીંયા શનિદેવનું મંદિર છે. મહાદેવ ભાગી આવ્યા અમે. ક્યાંય ભાગવું નથી, હું ભાગી પીઓ તો ખરા તમે. કળિયુગનું અમૃત છે ને તો સમજ. આ ઓલું બીલાનું હોય છે. કોઈ કપાણ ન લાગે. કેવી રીતે બનાવે છે? અને ભાંગી બિલાને અને પછી અંદરથી રસ કાઢવાનું બધું ગરફ ન હોય ને એને કાઢી હાવ ઓલું કરીને પછી ગેણીથી ગાળી નાખવાની. ગેણીથી ગાળી અને પછી એમાં સાકર નાખવાની, પછી લીંબુ નાખવાનું. ફ્રીજમાં રાખી દો કાં બરફ નાખી દો તો ચાલે. જોઈએ બીજા છે. અને અહીંયા જો બાપુ હજી કહેતા હતા કે હાલો તમારે કે અહીંયા દેખાડું કે આ બીલીના ઝાડમાં કેટલા બધા બીલા છે. ઓછા થઈ ગયા. કેવડા કેવડા આટલા તો ઉતારી લીધા હે બાપુ, આટલા તો ઉતારી લીધા, તોય હજી એટલા સમજો. હા. અને હજી અહીંયા જો ઘરમાં એ કે હાલો દેખાડું કેટલું બધું શરબત બનાવીને રાખ્યું છે બીલાનું. જો આ તપેલું ભરીને બનાવ્યું જો. ઓહો. હા તો બસ આટલું બધું કોણ પછી પીવે? બધા આવતા હોય બાકી બધા અત્યારે અહીં ભરી. અને અહીંયા બા હોય ને તો બા તો બહુ જ મસ્ત મજાનું શરબત બનાવે છે, પણ આજે બા ઘરે નહોતા. અને પછી જો અહીંયા મસ્ત મજાનો પવન આવતો હતો ને એટલે અમે બંને અહીંયા થોડી વાર માટે પવનમાં બેસી ગયા હતા. અને બીલાનું શરબત બહુ જ મસ્ત હતું, ને ઉનાળામાં તો અત્યારે ગરમીના કારણે ખૂબ જ સારું એ બીલાનું શરબત. જો તમારે ત્યાં એવી રીતે બીલીના ઝાડમાં આ શરબત બનાવો ને તો ખૂબ સારું એમ શરીર માટે ઠંડક આપે છે. તો તમે લોકો પણ જરૂરથી આવી રીતે બનાવજો બીલાનું શરબત. અને બસ જો પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા ઘરે જવા માટે. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.